જય માતાજી મિત્રો, સ્વાગત છે યુટ્યુબવાલા ગુજરાતી ચેનલમાં તમારું. તો મારું નામ છે મિત્રો વનરાજ, બરોબર. તો આજે આપણે તમે થંબનેલ પર જોયું કે આપણે યુટ્યુબ લોગો કઈ રીતે બનાવવા, બરોબર. તો વિડીયો ખાસ કરીને જોજો અને ચેનલ પર પહેલી વખત આવ્યા તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો દરેક વિડીયો આપણે એકદમ ગુજરાતી ભાષામાં આવે છે એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે મિત્રો, બરોબર. તો અહીંયાથી મિત્રો આપણે એક એપની જરૂર પડશે, તેનું નામ છે પિક્સલ લેબ, બરોબર. તો અહીંયાથી આપણે પિક્સલ ચાલુ કરી દઈએ મિત્રો, બરોબર. તો લોગો બનાવવા માટે મિત્રો આપણે અહીંયાથી સિમ્પલ તરીકે આપણે મિત્રો જવાનું છે. પહેલાં તો એની સાઈઝ એક્ઝેક્ટ કરી નાખવાની છે. ચલો, મારો થંબનેલ બનાવી છે મિત્રો, બરોબર. આ આપણી ચેનલ છે વનરાજ દરબાર એડિટ, એમાં એના માટે મેં થંબનેલ બનાવેલું હતું, બરોબર. તો હવે આપણે મિત્રો બનાવવાના છે યુટ્યુબ લોગો, બરોબર. તો ચલો અહીંયાથી મારે બધું ડિલીટ કરી નાખવું. અહીંયાથી પહેલાં ચલો અહીંયાથી બધું ડિલીટ કરી નાખું. તો મિત્રો આપણે સાઈઝ એક્ઝેક્ટ કરવા માટે 3 ટપકા પર ક્લિક કરી ઇમેજ સાઈઝ લખી તેના પર ક્લિક કરી વકન તમારે લખવાનું છે 1080 અને અહીંયા 2340 કરવાનું છે મિત્રો, બરાબર. 2340, ઓકે. એટલું કર્યા પછી સાઈઝ એક્ઝેક્ટ કરી નાખવાની રહેશે. તો આનો કલર મિત્રો પહેલાં બ્લેક કરી નાખવા માટે તમારે બે ડબ્બા પર ક્લિક કરીને કલર પર જતું રહેવાનું. કલરમાં તમને જે કલર ગમતો હોય એ કલર અહીંયા એડ કરી દેવાનો, બરાબર, ઓકે. એટલું કર્યા પછી મિત્રો હવે તમારે અહીંયાથી કોઈ બી ચેનલનું નામ લખવું હોય તો ચેનલનું નામ અહીંયાથી તમે લખી શકો. તો ટૂંકમાં આપણે ટીવી કરીએ છીએ મિત્રો, બરાબર. તો અહીંયાથી પ્લસ પર ક્લિક કરી એડિટમાં જઈએ તો અહીંયાથી આપણે અંગ્રેજીમાં લખીએ ટી અને વી, બરાબર. ટીવી કરીએ પછી મિત્રો થોડી સાઈઝ વધારે કરીએ એટલે આ રીતનું એક્ઝેક્ટ લાવી દઈએ મિત્રો. વિડીયો ધ્યાનથી જોજો, ખ્યાલ ના આવે તો કોમેન્ટ કરજો, બરાબર. તો હવે ફોન્ટ આપણે અહીંયાથી ફોન્ટમાં જવાનું છે. માય ફોન્ટમાં તો આપણે એક ફોન્ટ લીધેલો છે મિત્રો, બરાબર. આ રીતનો ઓકે, આ રીતનું ઓકે કરી નાખવાનું, બરાબર. પછી જે ટી છે, ટીનો કલર આપણે કરવાનો છે અહીંયાથી પીળો, બરાબર, ઓકે. આ રીતનું. અને વીનો કરવાનો છે વ્હાઈટ, આ રીતનું, બરાબર. આટલું કામકાજ આપણે થઈ ગયું. હવે તેના પર ક્લિક કરી મિત્રો પહેલાં જવાનું છે આપણે ગોળ સ્ટ્રાઇકમાં અનેબલ કરી દેવાનું. શેડોમાં આ રીતનું કરી નાખવાનું, બરાબર, ઓકે. હવે એક પીએનજી લેવાનું છે મિત્રો, બરાબર. તમને ના હોય તો આપણે ટેલિગ્રામમાં મળી જશે, બરાબર. ચલો આ રીતનું પીએનજી લઈ રહીએ. વિડીયો ધ્યાનથી જોજો, ખ્યાલ આવી જશે મિત્રો, બરાબર. તો આ રીતનું કરીને, બરાબર, આ થોડું આપણે નાનું કરીએ. તો પહેલાં કલર માટે તો આપણે ગોળ ચકેડામાં જઈ મિત્રો ચેન્જીસ કલર કરી નાખવાનું છે. અહીંયાથી અનેબલ કરી દેવાનું. આ રીતનું કરીને રાઈટ કરી દેવાનું, બરાબર. આટલું કામકાજ થઈ ગયું આપણે અહીંયા, બરાબર, ઓકે. આપણે જેટલી સાઈઝ હોય ને એટલી સાઈઝમાં એડજસ્ટ કરી નાખીએ એટલે ખ્યાલ આવે, બરાબર. આટલું પહેલાં એને લોક કરી નાખીએ બંનેને, બરાબર. હવે આપણે લખવાનું છે ઠાકોર, બરાબર. તો અહીંયાથી આપણે ઠાકોર લખીએ, THAK ઠાકોર, બરાબર. એટલું કરી અહીંયા મિત્રો તમારા એક્ઝેક્ટ એડ કરી દેવાનું છે અહીંયા, બરાબર, એક્ઝેક્ટ, બરાબર. એટલું કર્યા પછી મિત્રો તમારા ફોન્ટ આપણે જે એમાં જઈએ પછી તમને જે ફોન્ટ ગમતો હોય એ ફોન્ટ અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું, બરાબર, ઓકે. આટલું કરી દેવાનું, બરાબર, રાઈટ. એટલું કર્યા પછી મિત્રો હવે તમારે જે આ ઠાકોરનો છે એનો કલર પહેલાં તો આપણે કરી નાખીએ. અહીંયાથી પાછલો ભાગ છે એ પીળો કરી નાખીએ, બરાબર, ઓકે. હવે આપણે સ્ટ્રોકમાં જઈ અનેબલ કરી દઈએ આ રીતનું, અને શેડો પણ અનેબલ કરી દઈએ, બરાબર, ઓકે. આટલું કર્યા પછી મિત્રો હવે તમારે બધે ક્લિક કરવાનું છે નીચે, પછી 3 ડબકામાં આ રીતનું કરી નાખવાનું. પછી અહીંયા ક્લિક કરી ઓકે કરી નાખવાનું, બરાબર. ત્યાં બધું આપણે એક થઈ જાય આ રીતનું, ઓકે. એટલું કર્યા પછી મિત્રો હવે ગોળ ચકેડામાં જઈ સ્ટ્રોકમાં જઈ અનેબલ કરી દેવાનું. આપણે બ્લેક કલર સેન્ડ કરી દેવાનો.
પછી મિત્રો શેડોમાં જવાનું છે, શેડોમાં જઈને અનેબલ કરી દેવાનું, આટલા કરી નાખવાનું, પછી થોડુંક આ રીતનું કરી દેવાનું. ઓકે, 7 કે આટલું. ઓકે, તો અહીંયાથી આપણે યુટ્યુબ લોગો બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંયાથી આપણે તમારે પીએનજી બનાવવું હોય તો તમારે અહીંયા બે ડબ્બા પર ક્લિક કરી આના પર ક્લિક કરી દેવાનું. બરાબર, તો આ રીતનું લાગતું હોય તો મિત્રો તમારે ક્રોપમાં જવાનું. તો પહેલાં ગોળ ચકડામાં જઈને ક્રોપ કરી નાખવાનું થોડું આ રીતનું. રાઈટ, તો હવે આપણે ઓકે બનીને તૈયાર થઈ ગયો છે. બરાબર, તો અહીંયાથી સેવ કરી શકો તમે. બરાબર, તો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. તો અહીંયાથી આપણે ગેલેરીમાં જઈએ, તો અહીંયા આપણે ગેલેરીમાં જઈએ તો મિત્રો તમારે અહીંયા જોઈ શકો કે આપણે ગેલેરીની અંદર, ચલો અહીંયા ફાઇલમાં જઈએ. ફાઇલમાં જઈને આપણે જે ડાઉનલોડ કર્યો મિત્રો ઇમેજ, અહીંયા તમે જોઈ શકો અહીંયા એડ થઈ ગયો છે. બરાબર, તો વિડીયો ગમે લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળશે નવા વિડીયોમાં. એટલે જય માતાજી.